તો હલો મિત્રો, કેમ છો તમે બધા? મિની બ્લોગ 5 માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાના છે ખોડિયારમાં મંદિરે ઘોડી લઈને. તો આપણે ઘોડીને ડેલા બહાર કાઢી લીધી છે. તો મિત્રો આપણે ઘોડીને રોડે ચડાવીને જવા દીધી છે ખોડિયારમાં મંદિર સાઈડ. તો મિત્રો આપણે ખોડિયારમાં મંદિર સાઈડ પહોંચવા આવી ગયા છીએ. જો તમને બતાવું તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. જો હું તમને મંદિર બતાવું તો મિત્રો આ છે અમારા ગામનું ખોડિયાર માતાજીનું મંદિર. આમ તો એને ખોડલધામ તરીકે ઓળખવામાં આવે છે. આ છે ખોડિયાર માતાજીનું મંદિર. જો તમે ખોડિયારમાંના મંદિરે અને સાઈડમાં આપણે મહાદેવના મંદિરે દર્શન કરી લીધા છે. મંદિરે દર્શન થઈ ગયા છે ને હવે અહીંયાથી આપણે ઘોડી લઈને જઈશું બહાર. અને પછી ઘોડીમાંથી 2 જણા બેસી ગયા. પછી મિત્રો આ ભાઈને ઘોડીમાંથી ત્યાં ગાઢ મોકળા. તો ત્યાંથી મિત્રો ઘોડીને ઘરે લાવી સામાન છોડી પાણી પાઈ અને હવે આપણે ઘોડીને બાંધી દીધી છે. તો મિત્રો ત્યાંથી હવે આપણે જઈશું સાવરકુંડલા સમોસા ખાવા અને દુકાનનું વિઝિટ કરવા. તો ચાલો જઈએ. આ છે મિત્રો અમારા ગામનો ગેટ. અને હવે મિત્રો આપણે સાવરકુંડલામાં એન્ટર થઈ ગયા છીએ. અને હવે મિત્રો આપણે સમોસાની દુકાને પહોંચી ગયા છીએ. અને મિત્રો આ છે સમોસાની દુકાન. અહીંયા સમોસા અને દાળ પકવાન મળે છે. અને આપણે તો દાળ પકવાન મંગાવી લીધું. અને મિત્રો તમારે પણ ખાવું હોય તો પહોંચી જાજો જસદણના સમોસા ખાવા. અમે તો ટ્રાય કરી લીધા છે, તમે બી ટ્રાય કરો. અને એડ્રેસની વાત કરીએ તો મુવા રોડ, નવા ડેપા પાસે સાવરકુંડલા. તો મિત્રો આજનો મિની વ્લોગ અહીં સુધી. મિની વ્લોગ સારો લાગ્યો હોય લાઈક ફોલો કરતા જજો.